તો રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો? આજે આપણે આવી ગયા આપણી વાડીએ આંટો મારવા ને આપણે સાનું વાવેતર કર્યું તમને ખબર તો આપણે વિડીયો નાખ્યો હતો કે આપણે ઈસાબગુલનું વાવેતર કરવાનું હોય એટલે કે ઘોડા જીરું. તો આજે ચાલો તમને બતાવીએ આપણે આપણી વાડીએ આવ્યા આંટો મારો ને આપણે કેવડું કેવડું ઘોડા જીરું થઈ ગયું હોય. જો તો મિત્રો આપણે 2 થી 3 તારીખે લગભગ કોરોણ પાયું હતું અને હવે પણ બીજું પણ આપવાની તૈયારી છે. જો આવડું આવડું ઘોડા જેવું થઈ ગયું છે. જો આ શું દેખાય ને જો. તો મિત્રો આજે આપણે રણમાં થોડાક વહેલા રહ્યા હતા કે ચાલો આજે વાડીએ આંટો મારવા જાવી અને આપણે ઝાઝો ભાગ તો રણમાં જોઈએ વાડીએ તો કોક કેમ વહેલા રહ્યા ને તો આંટો મારવા આવીએ. અને મિત્રો છે ને આપણે વાડીના કામમાં ટપ્પા નહીં પડતા કંઈ સમજાય. એટલે નાના ભાઈ ઝાઝો ભાગ વાડીએ આવે ગમે તે દવાનું છંટકાવ કરવાનું ગમે તે નીંદવાનું હોય આપણે ઝાઝો ભાગ રણમાં જોઈએ. અને મિત્રો રણના હે ખેતીને ગમે તે વિડીયો તો આપણે આવશે જ અને તમે જોતા જ રહીજો. તો આજે આપણે આવ્યા હતા વાડીએ જો ને આ છે આપણી વાડીનો નજારો. તો મિત્રો આપણે પહેલી વખત ઘોડા જીરુંનું વાવેતર કર્યું છે. થોડી સલાહ આપતા રહેજો. આપણે કોઈ વાર ઘોડા જીરુંનું વાવેતર નહીં કર્યું, આ પહેલી વખત આપણે ઘોડા જીરુંનું વાવેતર કર્યું છે. તો બસ આટલું જ અમારા વિડીયો તમે જોતા રહેજો. ખેતી વિશેના રણ વિશેના કોઈ કોમેડી વિડીયો આવતા રહેશે અને તમે જોતા રહેજો અને પસંદ આવે તો લાઈક ફોલો કરતા રહેજો. બસ આટલું જ. જય માતાજી મિત્રો.